ઓમ નમો નારાયણ. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં પૂનમ એટલે કે પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. તેમાં પણ માઘ મહિનાની પૂનમ, જેને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, તેનું સ્થાન અનેરું છે. આ દિવસ માત્ર એક તિથિ નથી, પરંતુ શ્રદ્ધા, તપ, ત્યાગ અને દાનનો મહાસંગમ છે. શાસ્ત્રો અનુસાર માઘ મહિનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ મહિનામાં કરવામાં આવતા સ્નાન, દાન અને જપનું અનેક ગણું ફળ મળે છે. આપણે આજે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ જાણીશું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માઘ મહિનામાં સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં હોય છે. આ ગ્રહ સ્થિતિ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ અનુકૂળ છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે, જે મનુષ્યના મન અને મનોબળ પર સીધો પ્રભાવ પાડે છે. આ દિવસે ધ્યાન અને સાધના કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શિયાળાના અંત અને વસંત ઋતુના આગમનનો આ સમય છે, જે ઋતુ પરિવર્તન સાથે શરીરને નવી ઉર્જા માટે તૈયાર કરે છે. આ માઘી પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.